માંડવીમાં ટાંકી ધરાશયી થવા મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે સમગ્ર મામલે પાણી પુરવઠા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અધિકારીઓ અને એજન્સી પર પોલીસ કેસ પણ કરવામાં આવશે। એજન્સીના લોકોની ધરપકડ કરવામાં આવી છે। જે પણ જવાબદાર હશે કડક કાર્યવાહી કરવામાં આવશે। મુખ્યમંત્રીએ પણ કડક કાર્યવાહી માટે સૂચના આપી દીધી છે। માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી। 34 ગામોમાં ટાંકી દ્વારા પાણી પહોંચાડવાનું હતું। કુલ ₹95 લાખની કિંમતની પાણીની ટાંકી બનાવી હતી। ત્યારે આ પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડી હોવાની ઘટના સામે આવી છે। કાર્યપાલક ઇજનેર હતા, નાયબ કાર્યપાલક ઇજનેર હતા, એમાં બંનેને સસ્પેન્ડ કર્યા। ત્રીજા એક અંકિત ગરાસિયા હતા, એ પણ કાર્યપાલક ઇજનેર હતા। એટલે 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ લોકોની ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે, એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ। એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે। અધિકારીઓની ધરપકડ થઈ નથી, એના ઘરે ગયા પરંતુ એ નહોતા અને કડકમાં કડક સજા થાય, જેથી કરીને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના બને। જે રીતે કાર્યપાલક ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે, કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે।